ત્રંબો ગામે પ્રાથમિક શાળા નજીક રુદ્રમાતા ડેમમાંથી મગર પહોંચી આવતા દોડધામ મચી જવા પામેલ હતી। જંગલ ખાતાનો સંપર્ક કરતા એક પણ અધિકારીએ ફોન ઉપાડેલ ન હતો। અંતે ટાઈમ્સ ઓફ કચ્છના પત્રકાર મુન્નાભાઈએ મગરને પકડી રુદ્રમાતા ડેમમાં મૂક્યો હતો। ભુજ નજીક આવેલા ત્રંબો ગામની પ્રાથમિક શાળા નજીક આજે અચાનક મગર દેખાતા ગ્રામજનોમાં દોડધામ મચી જવા પામી હતી। આજે રજાનો દિવસ હોવાથી જંગલ ખાતાના એક પણ અધિકારીએ ફોન રિસીવ કર્યો ન હતો। જ્યારે ગ્રામજનોમાં દહેશત ફેલાતા અંતે ટાઈમ્સ ઓફ કચ્છની ટીમનો સંપર્ક કરતા ટાઈમ્સ ઓફ કચ્છના નીડર રિપોર્ટર મુનાભાઈએ મગરને પકડી દોરીથી બાંધી અને રુદ્રમાતા ડેમમાં નાખવાની તજવીજ હાથ ધરી હતી। આ ઓપરેશનમાં જીવનું જોખમ હોવા છતાં મગરને બચાવવા માટે ટાઈમ્સ ઓફ કચ્છની સમગ્ર ટીમ આ ઓપરેશનમાં સામેલ થઈ હતી અને આ મગરનો જીવ બચાવ્યો હતો અને ગ્રામજનોની પણ સુરક્ષા કરેલી હતી। જ્યારે આ બનાવમાં જંગલ ખાતાની જવાબદારી હોવા છતાં તેમના તરફથી કોઈ રિસ્પોન્સ આપવામાં આવ્યો ન હતો અને અંતે ત્રંબો ગામના લોકોએ મુશ્કેલીમાં મુકાવવું પડ્યું હતું અને અંતે ટાઈમ્સ ઓફ કચ્છની ટીમનો સંપર્ક કરતા આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યો હતો। તો સાંભળીએ ગ્રામજનોની શું ફરિયાદ છે। રાત્રે રાત્રે 1 વાગે અહીં આપણે બાજુમાં છે આપણે વાઘરી એના વાડાની અંદર ઘૂસ્યો તો એ માણસ ગામમાં આવ્યો। ગામની અંદર આવ્યો એટલે 4-5 જણાને ઉઠાડ્યા, પછી 4-5 જણા થઈને એને બહાર કાઢ્યો। બહાર કાઢ્યા બાદ પછી તો અમે એમાં જાણ કરી પોલીસ સ્ટેશનની અંદર, તો એ કે અમે આપણે જાણ કરીએ છીએ અહીંયા કને સવારને લઈ જશે, પણ અહીં કોઈ આવેલ નહોતા। ફોરેસ્ટવાળા કોઈ આવ્યા છે? કોઈ નહોતા આવ્યા। ફોરેસ્ટ જાણ કરી તમે? એટલે અમે પોલીસ ખાતામાં જાણ કરી હતી। પોલીસ ખાતાવાળા એમ કીધું કે ભાઈ અમે જાણ કરેલ છે ને એ લોકો લઈ જશે એમ, પણ અત્યાર સુધી આવેલ નથી કોઈ। એટલે અમને તો એવું લાગે છે કે આ બધાની આમ બેદરકારી છે। આ ગામમાં નાના નાના છોકરા ફરતા હોય તો તકલીફ થાય એમ કે વેણમાંથી આ મગરનો આવી ગયો અને અહીંયા ઘરમાં ઘૂસી ગયો વાડામાં એકમાં, તો એ લોકોએ ગામમાં જાણ કરી અને ભેગા કર્યા કે ભાઈ આ મગરમચ્છી જેવું આવી ગયું છે અને હેરાનગતિ કરે છે। તો એ પ્રમાણે રાતે બધા ભેગા થઈ અને ગામમાં અહીંયા બહાર કાઢ્યો છે। અમે એ પ્રમાણે આ જાણ કરી, પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે ભાઈ કે અમારી જવાબદારી નહીં, પણ આ ફોરેસ્ટમાં તમે જાણ કરો અને અમે પણ જાણ કરી દઈએ તો એ સવારના ભાગમાં આવી અને લઈ જશે। આનો સપોર્ટ કાંઈ મળ્યો નથી હજી સુધી, હજી કાંઈ સમાચાર છે નહીં, કોઈ અધિકારી કે કોઈ આવ્યો નથી।